લાસ્ટ ટાઈમ સાંદ્રતાની JEE નીટ રિલેટેડ બધી જ રીતો ભણ્યા. આજે આ લેક્ચર તમે જોઈ રહ્યા છો એના પહેલાં તમને સાંદ્રતાના કેટલાક દાખલા હોમવર્કમાં આપવામાં આવશે. હવે કેટલીક ગણતરીઓ આપણે અત્રેથી જોઈશું. સાંદ્રતાની આ રીતો બધી જ JEE નીટ રિલેટેડ એટલે કે એક સાથે એક કરતાં વધુ રીતો હોય એવી ગણતરીઓ અહીં આપેલી છે. પ્રથમ દાખલામાં મિથેનોલની ઘનતા 0.793 કિલોગ્રામ પ્રતિ લીટર છે. જો આ મિથેનોલનું 2.5 લીટર જલીય દ્રાવણ બનાવીએ જેની સાંદ્રતા 0.25 મોલર હોય તો મિથેનોલનું કદ કેટલું લેવું પડશે? આ આપણો દાખલો છે. તમારી સમક્ષ એનો જવાબ અહીં આપેલો છે. હવે તમે જોઈ શકો છો, સૌપ્રથમ આપણને મિથેનોલનું સૂત્ર આવડવું જોઈએ, જે 10મા ધોરણમાં તમે શીખી ગયા છો, CH3OH, જેનું આણ્વીય દળ 32 ગ્રામ પ્રતિ મોલ છે. પહેલા આપણે મોલારિટીનું સૂત્ર દ્વારા મિથેનોલનું દળ શોધીશું. એટલે કે મોલારિટી બરાબર દ્રાવ્યનું દળ ગુણ્યા 1000 છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું મિલીમાં કદ. મોલારિટી 0.25 છે બરાબર x ગુણ્યા 1000 છેદમાં 32 ગુણ્યા 2500. અહીં 2.5 લીટરને ml માં ફેરવતા 2500 થાય છે. આનો સાદુરૂપ આપતા જવાબ 20 ગ્રામ મિથેનોલની જરૂર પડશે. હવે આપણી પાસે મિથેનોલનું દળ આવી ગયું છે, પણ પ્રશ્નમાં દળ નથી માંગ્યું, કદ માંગેલું છે. આથી આપણે ઘનતાનું સૂત્ર વાપરીશું. મિથેનોલની ઘનતા બરાબર મિથેનોલનું દળ છેદમાં મિથેનોલનું કદ. એટલે કે 0.793 બરાબર 20 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ છેદમાં કદ. અહીં તમને થશે કે 20 ગ્રામ એને બદલે 20 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ શા માટે લેવાયું? કારણ કે રકમમાં ઘનતા કિલોગ્રામમાં આપેલી છે. જો એકમો સમાન ન હોય તો કોઈ પણ ગણતરી સાચી પડતી નથી. એટલે આપણે ધ્યાન રાખવાનું છે. ધેરફોર મિથેનોલનું કદ એ 20 ગુણ્યા 10⁻³ છેદમાં 0.793 કરવાથી આવશે. એટલે કે 25.22 ગુણ્યા 10⁻³ લીટર, કારણ કે ઘનતાનો એકમ કિલોગ્રામ પ્રતિ લીટર છે. આમ 25.22 ગુણ્યા 10⁻³ લીટર અથવા 25.22 મિલીલીટર જવાબ થશે. બીજા દાખલા તરફ જઈ રહ્યા છીએ. પીવાના પાણીના નમૂનામાં ક્લોરોફોર્મ દાખલ થઈ ગયો છે. આપણે જાણીએ છીએ આ ક્લોરોફોર્મનો ઉપયોગ ઓપરેશન કરતી વખતે દર્દીને નિશ્ચેતક કરવા વપરાય છે. આમ છતાં ક્લોરોફોર્મ વડે દૂષિત થયેલું પાણી એ કાર્સિનોજન એટલે કે કેન્સર પ્રેરક છે. તેની સાંદ્રતા ppm માં 15 ppm આપેલી છે. તેની મોલાલિટી અને percentage of weight per weight માં સાંદ્રતા શોધવાની છે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન એના પરમાણ્વીય દળથી તમે પરિચિત છો, એટલે ફક્ત
ક્લોરીનનું પરમાણ્વીય દળ આપેલું છે. આ દાખલાનો જવાબ પણ તમારી સમક્ષ અહીં રજૂ થાય છે. અહીં પહેલા આપણે પર્સન્ટેજ ઓફ વેઇટ પર વેઇટમાં સાંદ્રતા શોધીશું. તો પર્સન્ટેજ ઓફ વેઇટ પર વેઇટ બરાબર ppm ગુણ્યા 10⁻⁴ થશે. કારણ કે પર્સન્ટેજ એ 100 જ્યારે ppm માં m ફોર મિલિયન એ 10 લાખે શોધવામાં આવે છે. તો આ બાજુ 100 અને પેલી બાજુ 10 લાખ લઈએ તો 10 લાખ એટલે 10⁶ અને ટકા 100 એટલે 10⁻². ધેરફોર 10⁴ નો ડિફરન્સ આવશે. એટલે કે ppm ને જો 10⁴ વડે ભાગી નાખવામાં આવે તો એ ઓટોમેટિકલી પર્સન્ટેજ ઓફ વેઇટ પર વેઇટ અથવા પર્સન્ટેજ ઓફ વેઇટ પર વોલ્યુમ બની જાય છે. અહીં ppm એ સૂક્ષ્મ એકમ હોવાથી W/W કે W/V માં કોઈ અંતર રહેતું નથી. કારણ કે જલીય દ્રાવણમાં પાણીનું દળ 1 કિલોગ્રામ હોય ત્યારે એનું કદ 1 લિટર એટલે કે પાણીની ઘનતા 1 છે. પરિણામે ppm માં સાંદ્રતા શોધતા હોઈએ ત્યારે આ બાબતો સામાન્ય બની જાય છે. આથી પર્સન્ટેજ ઓફ વેઇટ પર વેઇટ બરાબર ppm ગુણ્યા 10⁻⁴ કરતા 15 ગુણ્યા 10⁻⁴ એટલે ઓવરઓલ 1.5 ગુણ્યા 10⁻³ પર્સન્ટેજ ઓફ વેઇટ પર વેઇટ થશે. આનો અર્થ 0.0015 ગ્રામ ક્લોરોફોર્મ 100 ગ્રામ પાણીમાં અથવા દ્રાવણમાં ઓગળેલો છે. 100 ગ્રામ પાણીમાં 0.0015 ગ્રામનું મૂલ્ય નહિવત છે, પરંતુ એ કાર્સિનોજન છે. તેનાથી કેન્સર જેવો ભયંકર રોગ થઈ શકે છે. આવા સંજોગોમાં આ નાના મૂલ્યને મોટા સ્વરૂપે દર્શાવવા આ ppm માં સાંદ્રતાની રીત નક્કી કરવામાં આવી એટલે કે સ્વીકારવામાં આવી. હવે મોલાલિટી માટે સામાન્ય રીતે આ સૂત્ર ઉપયોગમાં ન લઈ શકાય, પરંતુ દ્રાવક અને દ્રાવણ અહીં સમાન થવાના છે. કારણ કે દ્રાવ્ય 0.0015 ગ્રામ છે. આથી મોલાલિટી બરાબર પર્સન્ટેજ ઓફ વેઇટ પર વેઇટ ગુણ્યા 10 છેદમાં આણ્વીય દળ. ક્લોરોફોર્મનું આણ્વીય દળ એ આપણે સૌથી પહેલા લખેલું છે 119.5 ગ્રામ પ્રતિ મોલ છે. આથી મોલાલિટી બરાબર 1.5 ગુણ્યા 10⁻³ ગુણ્યા 10 છેદમાં 119.5. આમ આનો જવાબ તમને નીચે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. હવે ત્રીજા નંબરના દાખલા તરફ જઈ રહ્યા છીએ. 3 મોલર m સંજ્ઞા મોલારિટી દર્શાવે છે, પણ જ્યારે m લખેલું હોય ત્યારે એને મોલર વડે ઉચ્ચારણ કરી શકાય છે. એટલે કે 3 મોલર NaCl ના જલીય દ્રાવણની ઘનતા 1.25 ગ્રામ પ્રતિ મિલી હોય તો દ્રાવણની મોલાલિટી અને NaCl ના મોલ અંશ શોધો. અહીં આપણને NaCl નું આણ્વીય દળ ડાયરેક્ટ 58.5 ગ્રામ પ્રતિ મોલ આપી દીધેલું છે. મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર પણ આપણે અગાઉ આપેલું છે. એટલે મોલાલિટી બરાબર 1000 ગુણ્યા m છેદમાં 1000 ગુણ્યા d માઇનસ મોલારિટી ગુણ્યા મોલર માસ એટલે કે આણ્વીય દળ. ધેરફોર એની ગણતરી કરતા તમને નીચે મુજબનો જવાબ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. હવે આ જવાબ આવ્યા બાદ આપણે NaCl ના મોલ અંશની ગણતરી કરવાની છે. તો આપણને ખ્યાલ છે કે મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ છેદમાં
દ્રાવકનું દળ કિલોગ્રામમાં લેવામાં આવે છે. આથી એવું કહી શકાય કે જો દ્રાવકનું દળ 1 kg બરાબર 1000 ગ્રામ H2O લઈએ તો મોલાલિટી જ દ્રાવ્યના મોલ બને છે. Therefore આપણે સરળતાથી NaCl ના મોલ અંશ ગણી શકીશું. દ્રાવ્ય એટલે NaCl, NaCl ના મોલ એ જ એની મોલાલિટી છે, એટલે NaCl ના મોલ છેદમાં NaCl ના મોલ પ્લસ પાણીના મોલ. પાણીના મોલ આપણને યાદ જ રહી જવા જોઈએ, કારણ કે આદર્શ દ્રાવણ 1 kg બરાબર 1000 ગ્રામ બરાબર 1 લીટર બરાબર 1000 મિલી હોય છે, કારણ કે પાણીની ઘનતા 1 ગ્રામ પ્રતિ મિલી છે. આથી NaCl ના મોલ અંશ બરાબર 2.79 છેદમાં 2.79 પ્લસ 55.55 અને આ આન્સર તમારી નજર સમક્ષ જોઈ શકાય છે. હવે જો તમે પાણીના મોલ અંશ શોધવા માંગો છો તો આપણને એક વાત યાદ હોવી જોઈએ. દ્વિઅંગી દ્રાવણોમાં દ્રાવક એટલે પાણી અને દ્રાવ્ય એટલે NaCl ના મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય. પરિણામે પાણીના મોલ અંશ શોધવાની જરૂર નથી. આપેલો જવાબ 1 માંથી બાદ કરતા પાણીના મોલ અંશ પણ પ્રાપ્ત થાય છે. હવે આપણે નવા વિભાગમાં પ્રક્રિયાની તત્વયોગમિતિ અને સીમિત પ્રક્રિયક ભણવા જઈ રહ્યા છીએ. આ શબ્દ આપણી માટે પ્રથમ વખત આવે છે, જેને અંગ્રેજીમાં સ્ટોઇકિયોમેટ્રી અને લિમિટિંગ રિએજન્ટ કહે છે. નામ પરથી જ ખબર પડી જશે. તત્વ યોગ એટલે જોડાણ અને મિતિ એટલે માપ. રસાયણ વિજ્ઞાનમાં અણુસૂત્ર પણ બને છે તો એના પ્રમાણ નિશ્ચિત હોય છે. જેમ કે પાણી વરસાદ સ્વરૂપે આવે, કૂવામાંથી કાઢવામાં આવે, લેબોરેટરીમાં રિસર્ચ વડે પ્રાપ્ત કરવામાં આવે, આમ છતાં દરેક જગ્યાએ પાણીના અણુમાં 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજનનું પ્રમાણ નિશ્ચિત હોય છે. આમ પાણીનું સૂત્ર હંમેશા H2O હોય છે, જેને પાણીની તત્વયોગમિતિ કહેવાય છે. આપણે આવી રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગમિતિ શીખવા જઈ રહ્યા છીએ, એટલે STPA 16 ગ્રામ મિથેન વાયુના દહન કરવાની પ્રક્રિયાની વાત છે. અહીં મિથેનને બદલે બ્યુટેન લઈએ અને એનું વજન નિશ્ચિત ન રાખીએ તો આપણા બધાના ઘરમાં થતી આ પ્રક્રિયા જ છે. અને આપણે એને પ્રક્રિયા સ્વરૂપે લખીએ તો આપણું સૂત્ર બનશે CH4 વત્તા O2, કારણ કે કોઈ પણ પદાર્થનું દહન એ ઓક્સિજનની હાજરીમાં જ થાય છે. અને કાર્બનિક પદાર્થનું દહન થાય ત્યારે હંમેશા કાર્બન છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં અને પાણી તાપમાને બાષ્પ સ્વરૂપમાં હોય છે, પરંતુ સામાન્ય તાપમાન એટલે કે રૂમ ટેમ્પરેચર પર એ પ્રવાહીમાં ફેરવાઈ જાય છે. હવે આપણે સંતુલન કરીશું તો અહીંયા 2 અને અહીંયા 2 આવશે. આમ તમારી સમક્ષ આ મિથેનના દહનની સંતુલિત પ્રક્રિયા આપેલી છે. આ પ્રક્રિયાની તત્વયોગમિતિ એટલે 1:2:1:2 થશે. આ તત્વયોગમિતિ દર્શાવે છે કે જ્યારે 1 મોલ મિથેનનું દહન કરવું છે
તો 2 મોલ ઓક્સિજનની જરૂરિયાત અનિવાર્ય છે. જ્યારે 1 મોલ મિથેન 2 મોલ ઓક્સિજન સાથે દહન પ્રક્રિયા કરે છે ત્યારે 1 મોલ CO2 વાયુ અને 2 મોલ પાણીની બાષ્પ ઉત્પન્ન થાય છે, જેને ઠંડી પાડતા તે પ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થાય છે. અહીં એસટીપી એટલે કે પ્રમાણભૂત તાપમાન અને દબાણ આપેલું છે. હવે આપણી સમક્ષ 16 ગ્રામ મિથેન વાયુની વાત છે. તો હવે આપણે એના દળ પ્રમાણને સમજીએ કે ભાઈ 16 ગ્રામ મિથેન, રસાયણ વિજ્ઞાનમાં દળ નથી ચાલતું, મોલ ચાલે છે. એટલે મોલ બરાબર દળ છેદમાં આણ્વીય દળ. પરિણામે મિથેનનું આણ્વીય દળ પણ 12 + 4 એટલે 16 થશે. દળ છેદમાં આણ્વીય દળ એટલે 16/16 બરાબર 1 થશે. પરિણામે આ પ્રક્રિયામાં 1 મોલ મિથેનનું દહન કરવામાં આવ્યું છે. અત્રે આ એક અને આ એક ઈ બંનેને સમાન હોવા છતાં અલગ અલગ સમજવા જરૂરી છે. આ એક દર્શાવેલો છે એ પ્રક્રિયાની તત્વયોમિતિ એટલે કે સૈદ્ધાંતિક સ્વરૂપમાં આપેલું છે. જેમ કે આપણે શાકભાજી વાળા પાસે જઈએ છીએ અને દુકાનદારને આપણે શાકભાજીવાળા ભાઈને આપણે એમ કહીએ છીએ કે બટેટા શું ભાવ છે, તો એ આપણને એનો એકમ એટલે કે યુનિટ ભાવ કહે છે. એમ અહીં 1 મોલ મિથેન વાયુ માટેની આ સ્થિતિ છે. પરંતુ પ્રાયોગિક પરિણામ એટલે કે તમે કેટલા મિથેન નું દહન કરવા માંગો છો એ તમારી પર નિર્ભર છે. જેમ કે અત્યારે આપણે 16 ગ્રામ લીધો છે, પણ ધારો કે પ્રયોગમાં 16 ને બદલે 160 ગ્રામ મિથેન પણ લઈ શકાય. જેમ કે આપણા ઘરે સિલિન્ડરમાં 14.2 kg LPG આવે છે અને સમગ્ર મહિના દરમિયાન આપણે એનું દહન કરીએ છીએ. એટલે આ મૂલ્ય છે એ પ્રાયોગિક મૂલ્ય છે. આ મૂલ્ય છે એ આ પ્રક્રિયાની તત્વયોમિતિ દર્શાવે છે. હવે આ મૂલ્ય એમ કહે છે કે જો 1 મોલ મિથેનનું દહન કરવા માંગો છો તો 2 મોલ ઓક્સિજનની જરૂરિયાત ઊભી થશે. એટલે કે અહીં 1 મોલ લીધો છે તો 2 મોલ થશે. હવે તમે કલ્પના કરો કે આ 16 ને બદલે 32 ગ્રામ મિથેનનું દહન કર્યું હોત તો અહીં કેટલા મોલ ઓક્સિજન આવે? તમે સાચા છો, 4 મોલ. કારણ કે 32 ગ્રામ મિથેનના 2 મોલ થાય એટલે 1 ની સામે 2 મોલ છે, પરિણામે 2 ની સામે 4 થશે. આમ 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણી બનશે. હવે એના કદની વાત કરીએ, એના દળની વાત કરીએ તો 2 મોલ ઓક્સિજનનું દળ કેટલું થશે? તો ઓક્સિજનનો પરમાણ્વીય દળ 16 અને 16 × 2 એટલે 32 અને પાછા 2 મોલ છે એટલે 64 ગ્રામ અહીં થશે તમારો ઓક્સિજન. અહીં 44 ગ્રામ CO2 અને 36 ગ્રામ પાણી બનશે. આમ કહી શકાય કે 16 ગ્રામ મિથેનના દહનથી 64 ગ્રામ ઓક્સિજનનું પણ દહન થશે, જેને પરિણામે 44 ગ્રામ CO2 અને 36 ગ્રામ પાણી બનશે. હવે આપણે જાણીએ છીએ એસટીપી એ 1 મોલ વાયુનું કદ 22.4 લીટર હોય છે. પરિણામે તમે કહી શકશો કે ઓક્સિજનનું કદ કેટલું વપરાશમાં લેવાયું હશે? તો જવાબ આવશે 44.8 લીટર. CO2 કેટલો બન્યો હશે? તો 22.4 લીટર. લીટર એકમ અહીં દર્શાવેલો છે એટલે અલગથી દર્શાવવાની જરૂર નથી. પાણીની બાષ્પ જો હશે તો એ પણ 44.8 લીટર હશે. પરંતુ જો પાણી ઠંડુ પડી
પ્રવાહી થઈ જશે તો આ કદ મળશે નહીં. હવે તમારે અણુઓની સંખ્યા જાતે વિચારવાની છે. તમે એ ભણી ચૂક્યા છો. થેન્ક યુ.